પહેલાં કલ્લુ સિંઘ પોતાના મૂળ વતન ઉત્તર પ્રદેશના સરસ્વતી સિનેમા હોલમાં ટિકિટ ચેકર તરીકે નોકરી કરતો હતો. એકવાર તે પોતાના મામાને સારવાર અર્થે હેરિટેજ હોસ્પિટલમાં લઈ ગયેલ હતો અને તે સમયે સારવાર બાબતે હોસ્પિટલના ડૉક્ટર અંશુમન રાય સાથે કલ્લુ સિંહનો ઝઘડો થયેલ હતો. આ દરમિયાન ડૉક્ટર અંશુમન રાયના કાકાના દીકરાનું કાર અકસ્માતમાં અવસાન થયેલ. ડૉક્ટર અંશુમન રાયના કાકાને શંકા હતી કે મિલકતની તકરાર બાબતે તેના દીકરાની હત્યા ડૉક્ટર અંશુમાને જ કરાવી હોઈ શકે, જેથી તેના કાકાએ સરસ્વતી સિનેમાના મેનેજર પ્રકાશ સિંઘ મારફતે તેના જ ગામના બલિન્દર સિંઘને ડૉક્ટર અંશુમન રાયનું ખૂન કરવા કોન્ટ્રાક્ટ આપેલ. બલિન્દર સિંઘ સરસ્વતી સિનેમા હોલમાં નોકરી કરતા કલ્લુ સિંઘ તથા અન્ય 2 વ્યક્તિઓ સાથે મળી ડૉક્ટર અંશુમન રાયનું ખૂન કરવા હેરિટેજ હોસ્પિટલ ખાતે ગયેલ. તે જ સમયે ડૉક્ટરની ચેમ્બરમાંથી હોસ્પિટલના મેનેજર શ્રી ગિરીશભાઈ બહાર નીકળેલ, જેને આરોપીઓએ ડૉક્ટર અંશુમન રાય સમજી દેશી હાથ બનાવટની પિસ્ટલ વડે મેનેજર ઉપર ફાયરિંગ કરી તેનું ખૂન કરી નાશી ગયેલ. કલ્લુ સિંઘ સને 1997થી ગામ છોડી નાશી ગયેલ અને સને 2009માં વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેવા આવી એક સિક્યુરિટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરવા લાગેલ. આરોપી લાંબા સમયથી વોન્ટેડ હોય, જે બાબતે વલસાડ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તથા કર્મચારીની ટીમને ખાનગી રાહે બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ વલસાડની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વર્કઆઉટ કરી ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઊભું કરી વોન્ટેડ આરોપી કલ્લુ સિંઘ ઉર્ફે ત્રિભુવન સિંઘને પાડી વિસ્તારમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે પાડી પોલીસને સોંપી ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના લંકા પોલીસ સ્ટેશનને સોંપવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.